નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વિસનગર તાલુકા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વિસનગર મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। મહંત શ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબારની જગ્યા તાલુકો કાંકરેજ સમગ્ર દશનામ ગોસ્વામી સમાજના વિરુદ્ધ અભદ્ર ભાષાના ઉચ્ચારણો કરી સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાવેલ હોય કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। વધુમાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થળી મઠ મુકામે પરમ પૂજ્ય મહંત શ્રી 1008 શ્રી જગદીશપુરીજી બાપુ ગઈ તારીખ 19/11/2024 ના રોજ દેવલોક થતા 22/11/2024 ના રોજ થળી મુકામે સમગ્ર સેવકો ભક્તગણ તેમજ સંતો મહંતોની તથા હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત શ્રી કાર્તિકપુરીજી બાપુની ચાદર વિધિ કરેલ। કોઈ પણ સંત મહંત દેવલોક બ્રહ્મલીન પામે તો તેમના સેવકગણ સંતો ગ્રામજનોની હાજરીમાં પાલખી યાત્રા કાઢવામાં આવે છે, પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા કોઈ સંતો મહંતોની રાહ જોયા વગર પાલખી યાત્રા કાઢ્યા વગર જ સમાધિ આપી દીધેલ। દેવ દરબારની જગ્યાના મહંત શ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ તાલુકો કાંકરેજ સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અશોભનીય અને અભદ્ર બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવી ધમકી આપેલ, જેની સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વિડીયો જોઈ ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે। જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરુદ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આ બાબતે સમગ્ર ગોસ્વામી સમાજની માનહાનિ થયેલ છે જેવી રજૂઆત કરતું આવેદનપત્ર વિસનગર મામલતદારશ્રીને આપવામાં આવ્યું, જેમાં વિસનગર તાલુકા દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વામી મહેન્દ્રગીરી નટોરગીરી માજી પ્રમુખ વિસનગર તાલુકા દશનામ ગોસ્વામી મંડળ। જી, શું આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપના દ્વારા? આવેદનપત્ર એ માટે અમારે આપવાનું છે કે ગત મંગળવારના દિવસે 1008 મહંત જગદીશપુરી થળી મઠ જાગીરી દેવલોક થતો અમારા સમાજે નવા મંત્રની નિમણૂક કરી એ બદલ દેવ દરબારના 1008 મહંત બળદેવનાથજી બાપુ કે જેનું સમાજમાં મોટું નામ છે છતાં એ સમાજ માટે અભદ્ર શબ્દ વાપર્યો છે, એ માટે વિસનગર તાલુકા દશનામ ગોસ્વામી સમાજ ઉખેડી દે છે અને અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ। જે કોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે? મામલતદારશ્રીને વિસનગર આપવાનું।